આપનું સ્વાગત છે। મુન્દ્રા તાલુકાના રાઘા ગામે પૂજય મોરદાદા, પૂજય લાધા દાદા તથા પૂજય આમિયા દાદાના મંદિરનું પ્રથમ પાટોત્સવ ધામધૂમથી યોજાયો। પરમ પૂજ્ય આય શ્રી સોનલમાના પરમ પૂજ્ય આય શ્રી દેવલમાના આશીષથી મુન્દ્રા તાલુકાના રાગા ગામે સમસ્ત રાગાચારણ સમાજ આયોજિત પૂજ્ય મોરદાદા, પૂજ્ય લધા દાદા તથા પૂજ્ય આમિયા દાદાના મંદિરનું પ્રથમ પાટોત્સવ ધામધૂમથી યોજાયું હતું। પ્રથમ સત્રમાં સવારે ભૂદેવોના વેદોક્ત મંત્રોચ્ચારથી દેવસ્થાનોની મહાઆરતી, પૂજાપાઠ, હોમ હવન, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં રાગા ગામ જોડાવ્યું હતું। ધર્મસભા, સાધુ સંતો, મહંતો, માતાજીઓ, ભૂદેવો, ચારણ સમાજના ધર્મગુરુ રાવલદેવ, રાજકીય સામાજિક આગેવાનો, આમંત્રિત મહેમાનો, RSS ધર્મ જાગરણ સમિતિ, ચારણ પરિયોજનાના પદાધિકારીઓ, અદાણી ફાઉન્ડેશનના અધિકારીઓ વગેરેનું રાગા ચારણ સમાજ દ્વારા ભવ્ય સન્માન કરાયું હતું। ત્યારબાદ બપોરે મહાપ્રસાદ બાદ બીજા સત્રમાં ચારણ સમાજના ધર્મગુરુ રાવળદેવ રાગા ગામના ચારણ સમાજના પેઢીનું નામ આંબોનું વાંચન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના બાળકો, યુવાનો, વડીલો, માતાઓ, બહેનો ઉમંગભેર જોડાયા હતા। ત્યારબાદ દેવસ્થાનોની મહાઆરતી કરવામાં આવી હતી, બાદ સૌએ સાથે મહાપ્રસાદ લીધું હતું। ધર્મસભાના મંચ સ્થાનેથી ચારણ ગઢવી સમાજની એકતા વધે, સમાજના યુવાનો અને દીકરીઓમાં શિક્ષણનો વ્યાપ વધે, સમાજમાં કુરિવાજો અને વ્યસનોથી દૂર રહે તેના પર ભાર મુકાયો હતો। રાગા ગામ દ્વારા કરાતા જળ સંચયના કાર્યો, પર્યાવરણ પ્રકૃતિનું જતન કરવાના કાર્યોની ધર્મસભામાં સૌએ ખાસ નોંધ લીધી હતી। આ પ્રસંગે કચ્છભરમાંથી ચારણ ગઢવી સમાજના આગેવાનો, યુવાનો, વડીલો, માતાજીઓ, બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાગા ચારણ ગઢવી સમાજના વડીલો, બહેનો, યુવાનો, માતાઓ અને નિયાણી બહેનોએ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। પ્રથમ પાટોત્સવ યાદગાર અને ઐતિહાસિક બન્યો હતો। જો ધાર્મિક કાર્યક્રમ તો થવું જ જોઈએ, કેમ કે ધાર્મિક ધર્મ ઉપર છે, ધર્મ આપના ઉપર છે। અચ્છા, આજની તારીખમાં જે માઘ મહિનાનો છેલ્લો પૂનમ અને માઘ મહિનાનો જે સ્નાન છે, એ ધાર્મિક કાર્યક્રમ સમજી લો કે તમે ગંગા સ્નાનની, જ્ઞાનની ગંગામાં સ્નાન કર્યા એ છે। કેમ? અને જ્ઞાનની ગંગા ક્યારે આવી? જ્યારે આ મંદિર બન્યા, ઓર મંદિર આખા ગામના સહયોગથી બન્યા। તો ધર્મ જરૂરી છે એટલે મંદિર જરૂરી છે, ધર્મ જરૂરી છે, ધર્મ ઉપર ચાલવા વાલા જરૂરી છે, અને ધર્મને શીખાવવા વાલા સાધુ સંતો બ્રાહ્મણો તો જરૂરી છે, લેકિન પાલવા વાલા આપના આ સબ જે આજ રાજકારણીઓ જોરાના છે ને, ખાસ કરી એને જરૂર છે। કેમ કે આ રાજકારણી આજની સમયમાં એ છે રાજા કહેવાય। પહેલા કોણ હતા રાજા? ભાઈ ગામનો રાજા હોતા, એ જે આદેશ કરતા એ બધાને કરવું પડતો। રાજા કેના આદેશ ઉપર હાલતા? તો મહાત્મા રાજગુરુ, ધર્મગુરુ ઉપર। તો આ સારી વાત છે કે આજ જિલ્લા પંચાયતના સદસ્ય પણ यहाँ હાજર છે, એટલે જોવા જઈએ તો આ એક રાજા કહેવાય અત્યારે ફિલહાલમાં। તો એ બહુ સારું કામ છે, બહુ સરસ છે, અને આવી ઉત્સાહ એટલા ગામમાં જેને વખાણી શકાય એવું નથી કે અમે શું કહી શકીએ, શબ્દ નથી। રાગા ગામ મધ્યે આજે વર્ષ પહેલાં જે દેવસ્થાનોને બેસાડવામાં આવ્યા હતા, એમના પાટોત્સવ નિમિત્તે બધા ભાઈઓને ભેગો કરી અને ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યું। એમાં ધર્મસભા રાખવામાં આવી, ને ધર્મસભામાં ચારણ સમાજના બધા વિદ્વાનો, સાધુ સંતો, માતાજીઓ પધાર્યા હતા, અને આ ગામને સંપ અને શાંતિથી આગળ વધે એ માટે કરીને સર્વેએ પહેલ કરી, અને એમાં ઘણા બધા ગામો સાથે જોડાયા, અને આ એક કાર્યક્રમ ઉત્સાહથી પરિપૂર્ણ થયો છે। અને રાગા આ દેવસ્થાનોના સ્થાપ્યા પછી એ બહુ જ ઉલ્લાસભેર આ લોકોએ રહે છે, અને એના માટે કરીને સર્વ સમાજ સાથે રહે એના માટે કરીને આ ભાઈઓએ કેટલા દિનથી મહેનત કરે છે, અને એની મહેનત સફળતાના અંશે આજે બધા ભાઈઓ અહીંયા ભેગા મળીને સાથે પ્રસાદ લીધો। આજે રાગા ગામ મધ્યે જે પાટોત્સવ કાર્યક્રમ હતો, જેમાં સરસ મજાની ધર્મસભા
આજુબાજુના આગેવાનો સરસ મજાના સંતો બધા પધાર્યા અને ધાર્મિક વાતો ખૂબ જ સાંભળી અને ખૂબ જ આનંદ થયો. અદાણી ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી આ ગામડાઓ સાથે જોડાયેલું છે, સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવે છે, જેમાં રાઘા ગામ પણ અમારા ક્રાઇટેરિયામાં આવે છે. રાઘા ગામને અમે આજના દિવસે ખાતરી આપી છે, કંઈ પણ સામાજિક કાર્ય રિલેટેડ કંઈ જરૂર હશે તો અદાણી ફાઉન્ડેશન સતત આપની સાથે રહેશે. કંઈ પણ વિકાસના કામો માટે આ બધા આગેવાનોને અમે આજે ખાતરી આપી છે કે વિકાસના કામોની જરૂર હોય તો હંમેશા અદાણી ફાઉન્ડેશન તત્પર રહેશે. આભાર. સોનબાઈ માત કી જય. આજે સોનલમાના પ્રાંગણમાં ઊભા છીએ. આજે રાઘા ગામમાં મોરદાદા, આમિયા દાદા અને લાધા દાદાનું જે મંદિરનો પ્રથમ પાટોત્સવ આજે હતો, તો આજે ધર્મસભા, હવન અને એવું બધા કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. અને આજે ગામો ગામથી બધાએ અહીંયા લાભ લીધો છે. અને 1 વર્ષ પહેલાં આવ્યા હતા અને આજે આ ગામમાં પણ આમ હર્ષોલ્લાસ દેખાઈ રહ્યો છે. તો ખૂબ ખૂબ આનંદ આવ્યો અમને. મોરદાદાની કૃપા, સોનલમાની, આમિયા દાદા અને લાધા દાદાની કૃપા હંમેશા આ ગામ પર બની રહે એવી પ્રાર્થના સાથે જય માતાજી. જય સોનલમાં, જય મા દેવલમાં, પૂજ્ય શ્રી મોરદાદા, લાધા દાદા, આમિયા દાદા તથા અમારા દેવો, હમીઆઈ, રાવર દેતા, પૂજ્ય ધર્મગુરુ તથા ગામના તમામ આગેવાનો, સમાજના વડીલો, સાધુ સંતોની ઉપસ્થિતિમાં આજે અમારા રાઘા ગામમાં પ્રથમ પાટોત્સવ જ્યારે યોજાય છે ત્યારે ગામમાં હર્ષ અને લાગણી ઉદ્ભવી છે ને ગામમાં વિકાસના કાર્યો પણ થયા છે. અમારા ગામમાં આગળ આઈસી દેવલમાની હાજરીમાં, સમાજની હાજરીમાં અમારા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ત્યારે આજે પહેલો પાટોત્સવ છે. માતાજી દેવલમાં તથા સોનલમાં સમગ્ર ગામના ગ્રામજનો તથા માતાઓ, બહેનો, અદાણી ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ, અમારા સમાજના પ્રમુખશ્રીને હાજરી તથા કારોબારી ચેરમેનશ્રીઓને હાજરી, તમામ ગામના વડીલો, સભ્યોને હાજરી, ગામમાં આ મંદિરની પ્રતિષ્ઠા થઈ એ પછી ગામમાં જાગૃત રહી અને ગામમાં હર્ષ અને ઉલ્લાસની લાગણી ફેલાઈ છે. અમારા ગામમાં આ પ્રતિષ્ઠા પાછળ આઈસી દેવલમાં પ્રેરિત વન અને આઈસી સોનલમાં સરોવરનું આયોજન થયું છે. એ બદલ આપણા સમાજના ઘણા આગેવાનો પણ અહીંયા હાજરી આપી ને ગામનું માન અને ગૌરવ વધાર્યું છે. અને આજુબાજુના હમણાં ચારણોના ગામમાં જે બીજા અમારા સહયોગી છે એ પણ આ કાર્યમાં જોડાયેલા છે. તથા અમારા સમસ્ત રાઘા ચારણ સમાજ અને અદાણી ફાઉન્ડેશનના તમામ સભ્યો અને અમારા સમાજના દાતાઓ અને સત્સંગ પ્રેમીઓ, મગા ભગત જેવા અમારા વડીલો આજે અમારા પાટોત્સવમાં હાજર રહી અમારા ગામનું માન અને ગૌરવ વધાર્યું હતું. આજે અમારા ગામમાં ચારણ સમાજવાડી થઈ ગઈ, સોનલ સરોવર, આઈસી દેવલમાં પ્રેરિત એવા મોટા મોટા વિકાસ કાર્યોના કામ ચાલુ છે. હજી પણ અદાણી ફાઉન્ડેશન તરફથી અને બીજા ગામોના તરફથી અમને ખાતરી આપવામાં આવી છે કે રાઘા ગામ માટે અમે હજી પણ વિકાસના કાર્યોમાં અમે સાથે જોડાઈશું તથા સમસ્ત બીજા ગામના આગેવાનો પણ એ ખાતરી આપેલી છે કે અમે રાઘા ગામના હર કોઈ કાર્યમાં સહયોગ આપશું અને અમે ગામ સમેત હર કોઈ મુશ્કેલીમાં એનો સાથ આપશું અને સમાજની એકતા માટે સૌનો સાથ અને સહકાર આપશું એવી માતાજી સોનબાઈ પાસે, માતાજી દેવલમાંની પ્રેરણાથી અમારા ગામમાં આજે સોનલ સરોવરનું આયોજન થયો. બધા આવ્યા, જમ્યા, પ્રસાદી લીધી ને સમગ્ર સાગરનો અમે આભાર માનીએ છીએ રાઘા ગ્રામવાસીઓ. જય મા સોનબાઈમાં, જય મા દેવલમાં, મોરદાદા, લાધા દાદા, આમિયા દાદા, હામીઆઈમાં તથા સમસ્ત દેવોને અમે શ્રી ત્રણ અમારા કોટી કોટી પ્રણામ. મારું નામ કમશ્રીબેન વાઘ અને હું રાઘા ગામની પ્રભારી છું. અને આજે કાર્યક્રમ યોજાયો, આજે પ્રથમ પાટોત્સવનો કાર્યક્રમ હતો. આજે અમે સ્થાપિત ગયા વર્ષે દેવલમાં જે આવ્યા હતા અને લાધા દાદા પૂજ્ય રાવરદેવ અને અમિયાઈમાં મોરદાદા, આમિયા દાદાના મંદિરની સ્થાપના કરેલી. એમાં દેવોના આશીર્વાદ, આ શ્રી દેવલમાના પણ આશીર્વાદ, જોગણમાં સોનલમાના આશીર્વાદથી આજે અમારું ગામ બહુ સારી 1 વર્ષ થયો, બહુ સારી પ્રગતિ અને સારા કામ પણ થયા છે દેવોના આશીર્વાદથી. અને દેવલમાના જ્યાં પગલાં પડ્યા ત્યાંના અમારા ગામમાં દેવલમાં સ્મૃતિવનના આયોજન થયા, સોનલ સરોવરના પણ સારા એવા આયોજન થયા, સમાજવાડીના પણ બધા સારા ગામમાં કાર્યક્રમ થઈ રહ્યા છે. અને દેવોના ખૂબ ખૂબ અમારા ઉપર
આશીર્વાદ પણ થયા છે. ગામમાં સંપ અને આ જાગૃતતા પણ ઘણી બધી આવી ગઈ છે અને બહેનોમાં પણ બહુ જ ઉત્સાહ અમે જોઈ રહ્યા છીએ કે બહુ જ એને પણ આનંદ આવે છે અને અમારા ગામમાં સંપ પણ વધી રહ્યો છે. બોલીએ શ્રી દેવલ માત કી જય, સોનલ માત કી જય.